જય માતાજી મિત્રો, તો અમે નવા બ્લોગમાં તો જઈએ છીએ રણુજા ફરવા. હું અને તુષારભાઈ. તુષારભાઈ જુઓ એમના વાઈફ જોડે વાત કરે છે, તો મળીએ બસમાં. તો મિત્રો અમે હવે બસ આવી રહી છે, તો હવે જઈએ છીએ બસ સ્ટેન્ડ. તો ચાલો, તો જુઓ મને કેવું પકડાય છે, જાણે લંડન જવાનું હોય. હા જો આને કેરી બેગ પકડાઈ દીધું છે મિત્રો. આ જઈ રહ્યો છે, હવે બધા જઈ રહ્યા છે રણુજા. અમારી બસ આગળ બસ સ્ટેન્ડ ઊભી રહી છે અને અમે અમારા ઘરના બીજા લોકો આવે છે. આ પુરાની મમ્મી આવી રહ્યા છે, આ મારા કાકા થાય, જો બીજા બધા બે આવે તમને નહીં દેખાય પણ અમે બધા જઈ રહ્યા છીએ. ચલો મિત્રો, તમને તો મિત્રો જોઈ શકો છો આપણી બસ આવી ગઈ છે, 2 માળની સ્લીપર વાળી. વિશાલભાઈ આગળ જાય છે, તો જોઈ શકો છો બસ આવી ગઈ છે. જો ખરા લાઈટો વાળી. તો મળી અંદર જઈને. તો મિત્રો જોઈ શકો છો અમને અમારી મળી ગઈ છે સીટ. તો જો લાઈટ ચાર્જિંગ જો તમને બહાર દેખાડો. અંદર લઈ લો, અંદર કેવી લાગી તમને? તો મળીએ આગળ જઈને. વિશાલભાઈ તો ફોન મંત્ર મંડ્યા. તુષારભાઈ તો હોઈ ગયા હે, એમને તો વાઘ આવે હે. તમારે કઈ કેવું? કઈ કેવું ને, ઊંઘ નહીં આવતી, જાગવાનું જ છે પણ ભૂખ લાગી છે. તુષારભાઈના મેરેજની તારીખ આવી ગઈ છે, તો ત્યારે પણ અમે વિડીયો મેકીશું. તુષારભાઈ જોજો વરરાજા તૈયાર થઈ જશે. તારીખ છે આપણે 4થા મહિનાની 25, 26, 27. તો જે લોકોને અમારું એડ્રેસ ના મળ્યું હોય અમે એડ્રેસ આપી જજો. બધા લોકો જેને આવવું હોય એ આવી જજો. ખાસ કરીને ખાવા ના આવતા, કોઈ ખાવા ના આવતા. ના ના, આપણે એવું કંઈ નહીં મિત્રો, ફૂલ મોજ કરવાની, જમવાનું, ડીજે પર ગરબા પર બધું છે. આઈ આવવાનું આપણે, બરોબર. બીજે તો બહાર બીજા બધા તો સુઈ ગયા છે. આ બે બાગડ બિલ્લાઓ જાગે છે. તો મળીએ આગળ જઈએ. તો કેમ છો મિત્રો, અમે પહોંચી ગયા છે આ જો ઓમ ભંડાર મંદિરે. આ ઓમ ભંડારનું મંદિર છે, આ એમનું બુલેટ રહ્યું. હવે તમને એમનું મસ્જિદ, એમનો ફોટો નહીં દેખાડું તમને. જો આ એમનું મંદિર છે, આ ઓમ ભંડારની સમાધિ છે. અત્યારે બેટે જો એમની આરતી ચાલુ છે અત્યારે. બધા આરતી લેવા જઈ રહ્યા છે મિત્રો. આ અમારા બસના સ્ટાફ છે, બધા બસના છે. માલ હારા આવ્યા હો. બુલેટ બાબા એટલે કેવું કહી દીધું. ચલો મિત્રો, અમે હવે પાછા જઈ રહ્યા છીએ બસની તરફ.
જો તમે જોઈ શકો છો અમે પહોંચી ગયા હતા. પહોંચીને હવે અમે નીકળી ગયા છીએ પાછા અમારી બસ તરફ જઈ રહ્યા છીએ. ચલો મિત્રો, અમારો વિડીયો તમને હવે આગળ જઈને મળશે. હવે તો અમારા બસમાં લોકો છે, બરોબર. તો બાય. તો ઉપર રૂમે જઈએ છીએ. નાવા ધોવા જઈએ, રણુજા નહીં જતા. ચાલ નાવા ધોવા જ કરું. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ હવે નાસ્તો કરવા. તો જોઈ લો તુષારભાઈ તૈયાર છે. તો ચાલો નાસ્તો કરવા. તુષારભાઈ આવે છે, એમની વાટ જોવી નહીં. એ આવા પછી સાથે સાથે જ આવી. તો વરરાજા તૈયાર અમારે. મિત્રો કેવો લાગે છે? બહુ સારો લાગે. તો આગળ તમને બધા કિલ્લામાં મળીએ. તો નાસ્તો કરી લો તમે પણ. તો કેમ છો મિત્રો, અમે આવી ગયા છીએ જોધપુર અને અમે નહીં ધોઈને તૈયાર થઈ ગયા અને નાસ્તો પણ કરી લીધો. અને હું અને પૂરો બહાર જઈ રહ્યા છીએ. આ રે અમારો પૂરો જો કેવું છે પૂરા. અમે ચા પીધો, બે તો કોફી પીધી, ચા હું પીતો નહીં. બહાર જાવી છીએ અને બહાર જઈ રહ્યા અને બટેકા પૌવા ખાધા ગરમા ગરમ. સ્ટીંગો પીવા માંડ્યા. આ જો આ બધા સ્ટીંગો ને એવું પીવે છે જો. હા, તો અમે જઈ રહ્યા છીએ બહાર રખડવા, આંટો મારવા માટે. તો જુઓ જોધપુર. હા રહ્યું જોધપુર. આજે અહીં જ રોકાવાનું, બધા કિલ્લાઓ ફરવાના છે. હા, અમે આજે નાઇટ તો અહીં જ રોકાવાની છે અને બધા 12:30 બધા ફરવા જવાના છે. પછી આથી બધી અહીંયા હવેલી છે, ગાર્ડન છે, એવી જગ્યા છે, બધે ફરવા જવાના છે. આ જો લાકડા છે. કાલે રણુજા નીકળવાનું. અને અમે કાલે જશું રણુજા. આજે તો નાઇટ અહીં તો રોકાવાના છીએ. ચશ્મા લાયા જ નહીં આપણે, ચશ્મા લાવવાનું ભૂલી ગયા. વનગેશ્વર જો નાસ્તા પાણી એવું છે બધું. આ દુકાન છે. સુમા તારા અહીંથી વિમલ ડાન્સન લેવી લઈ લઈ, આગળ નહીં મળે ભાઈ, પતી ગયું. સ્ટોક કરેલો છે. સ્ટોક કરીને જ રાખજે, આગળ પતી જશે. આંસન તો જોધપુરને જોધપુરની મોજડી. એ દેખો, આ જો આ કાકા ઉભા રહ્યા. શું કરે કાકા? કાકા પૈસા ગણે, પૈસા બેંક જોઈ. કાકા કઈ 50,000 ડટ્ટો અમારી આવ્યા. તો દેખાતો જો રેડ મર્સિડીઝ રે. જોવા કે જો આમ જો દેખાડ મને પૈસા કાઢી દે. હાય મારી પૈસા થઈ ગઈ. અરે યાર જો પૈસા જો. હા જો અમારા સુમાન જોડે 2 લાખ રૂપિયા લઈને આવ્યો. એવી છોકરી સાજી. જો અમારા સુમો છોકરીને ગોતી રહ્યો, ભૂરી ના ગોતી રહ્યો. આને કોઈ સમજાવો, આને માટે કઈ મળશે નહીં. જોધપુર પાઘડી જો પાઘડી ટાઈગર સેન્ટર. ફૂમતાજી કોમેન્ટ કરજો કે જોધપુરની પાઘડી પહેરવી. વાયડી શોર્ટ
એવું અહીંયા બહુ લાંબુ. તો ચલો પાછા. ચલો પાછા વળી જઈએ અમે જયા તો હતા પણ ના મજા આવી એટલે હવે પાછા વળી પણ યુટ્યુબર જ છીએ અમે. અમે બ્લોગર બનવાનો આ છે. તો મિત્રો તમે સપોર્ટ કરતા રહો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. ચાલો મિત્રો હવે અમે તમને આગળ જઈને કંઈક નવી વસ્તુ આવશે તો દેખાડશું. અત્યારે તો અમે પાછા જઈ રહ્યા છીએ. ઓકે બાય, મળીએ આગળ.